હાલમાં ચાલી રહેલ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટેની બોર્ડની પરીક્ષાને લઈને લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરના એસએસસીના 2 પરીક્ષા કેન્દ્રોની જિલ્લા શિક્ષણ અધિકારીએ મુલાકાત લીધી હતી। અહીં આવેલા આ અધિકારીએ પરીક્ષાનું પેપર પૂરું થયા બાદ દરરોજ દરેક પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને આપવામાં આવતો અલગ અલગ નાસ્તો, કેન્ડી, શરબતના સેવાકીય કાર્યોને બિરદાવ્યું હતું। તે સાથે તેમણે આગામી વર્ષે અહીં 12મા ધોરણના પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને સ્થાનિકે કેન્દ્ર શરૂ કરાશે તેવી ખાતરી આપી હતી। દયાપર આવેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમાર તેમજ તાલુકા બીઆરસી કોઓર્ડિનેટર જેડી મહેશ્વરીએ ધોરણ 10ની ચાલી રહેલી એસએસસી બોર્ડની પરીક્ષા અંતર્ગત પ્રથમ સારસ્વતમ સંચાલિત હાઈસ્કૂલ ખાતેના કેન્દ્ર તેમજ બાદમાં મોડેલ સ્કૂલ ખાતે મુલાકાત લીધી હતી। અહીં આવેલા જિલ્લાના ઉચ્ચ અધિકારી સમક્ષ આ વિસ્તારના ધોરણ 12ના વિદ્યાર્થીઓને વર્માનગર ખાતે પરીક્ષા દેવા જવું પડતું હોવાથી અંતર લાંબુ થતું હોવાથી આ કેન્દ્ર દયાપર ખાતે શરૂ કરાય તેમજ ધોરણ 10ના ઘડુલી તેમજ ગુનેરી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વર્માનગર જવું પડે છે। વર્માનગર દૂર થતું હોવાથી આ વિદ્યાર્થીઓને દયાપર કેન્દ્ર નજીક થાય તેથી આ વિદ્યાર્થીઓ માટે દયાપરનું કેન્દ્ર ફાળવવામાં આવે તેમજ ધોરણ 10નું અહીં પરીક્ષા કેન્દ્ર શરૂ કરાય તેવી રજૂઆતને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવતા વર્ષે અહીં ધોરણ 12નું કેન્દ્ર શરૂ કરાય તે માટેની તેમજ ઘડુલી ગુનેરીના વિદ્યાર્થીઓ માટે દયાપરનું કેન્દ્ર ફાળવાય તે માટેની દરખાસ્ત ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે તેમ જણાવ્યું હતું। તે સાથે તેમણે સમગ્ર જિલ્લામાં એકમાત્ર અહીંના પરીક્ષા કેન્દ્રો પર પેપર પૂરું થયા બાદ દરેક પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગથી દરરોજ નાસ્તો, શરબત, કેન્ડી, આઈસ્ક્રીમ જેવી અલગ અલગ વસ્તુઓનું વિતરણ કરતા ભરત ત્રિપાઠી, દિલીપ જણસારી, મોહનસિંહ જાડેજા, કિશન દરજી તેમજ અનિકેત પટેલના આ સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે અહીં છેલ્લા 7 વર્ષથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે તે માટે દાતાઓનો પણ સહયોગ મળી રહ્યો છે। સારસ્વતમ હાઈસ્કૂલ ખાતેના કેન્દ્ર પર દરેક પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારીના હસ્તે કેન્ડીનું વિતરણ કરાયું હતું। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ન્યૂઝ, લખપત તાલુકા બ્યુરો ચીફ।